આજે હું જાત્રાએ જાઉં છું તો તમને કોઈને કંઈ વાંધો તો નથી ને? એ લોકોને શું વાંધો હોય? અરે શાંતિથી જાઓ. અને આ તો તમે ભગવાનના દર્શન માટે જાઓ છો. આ તો પુણ્યનું કામ કહેવાય. અરે ભાઈ, અમે તો એવું ઈચ્છતા હતા કે મોટા ભાઈને અને ભાભીને બંનેને જાત્રાએ મોકલીએ, પણ એ પહેલા તો ભાભી મોટી જાત્રાએ જતા રહ્યા. હવે તમે છો તો તમને તો જાત્રા કરાવી દઈએ. ઘણા સમયથી ઈચ્છા હતી. સારું છે, તમે જાઓ, ઘરની કોઈ ચિંતા નહીં કરતા. હા ભૂપત, જો પરિવારમાંથી હિમાલયની જાત્રાએ તું પહેલાં જાશો અને પવિત્ર ભૂમિમાં તને સંતો મહંતોના આશીર્વાદ મળે, સાથે સાથે પરિવારને પણ એની કૃપાનો લાભ થાય. બસ એવી અભિલાષા છે. બાકી શાંતિથી તું દર્શન કર અને એ ભગવાનનું સ્મરણ કરજે. હા, આપણા કુટુંબનું હંમેશા કલ્યાણ થાય, આપણો પરિવાર સુખી રહે એવી પ્રાર્થના કરજો. મોટા ભાઈ, તમને તો ખબર છે કે અત્યારે મેં આ ઘરને એક માળાની જેમ પોરવીને રાખ્યું છે, એટલે જરાય ચિંતા ન કરતા. તમારા ગયા પછી પણ અમે લોકો બધું બરાબર સંભાળી લઈશું. હા મોટા ભાઈ, તમે જ છો ને જેણે આ પરિવારને ગૂંથીને રાખ્યો છે એક માળાના મોતીની જેમ. તમે જઈને આવો, અમે બધા પ્રાર્થના કરીશું કે તમે હેમ ખેમ ઘરે પાછા આવી જાઓ. હા, તબિયતનું ખાસ ધ્યાન રાખજો. ઈચ્છા તો એવી હતી કે હું પણ તમારી સાથે આવું, પણ આ કામમાંથી અમે તો નીકળી નથી શકતા. પણ તમે તો જઈ આવો ને, અમારા વખતે દર્શન કરજો. અને હા મોટા ભાઈ, બીજી એક વાત, જો બહુ ગળદી હોય ને તો ઉતાવળા નહીં થતા, સમજી ગયા ને? બધાનું કહી દીધું. હવે હું તમને એમ કહું છું કે આ જે સામાન લેવાનો છે એ બધું લઈ લીધો છે ને? હા ભાઈ, બધું જ પેક કરી દીધો તો ઠેલો. બસ જાઓ, એટલી વાર છે. મોટા ભાઈ, ત્યાં ઠંડી બહુ હશે તો સાલ ને એ બધું લઈ લીધું છે? હા, બધું કમ્પ્લીટ. બરાબર છે, તો વાંધો નહીં. ખાસ મોટા ભાઈ, દવા તમારી ટાઈમ ટુ ટાઈમ લેજો. ત્યાં છે ને અમે કોઈ નહીં હોય તમને કહેવા વાળું કે આ દવા ટાઈમે લ્યો, આ દવા ટાઈમે લ્યો, એટલે તબિયતનું ધ્યાન રાખજો. હા મોટા ભાઈ, કારણ કે તમે ભગવાનની ભક્તિમાં એટલા લીન થઈ જાઓ છો ને કે બીજી બધી જ વાત તમે ભૂલી જાઓ છો. તમારું ધ્યાન રાખજો અને જલ્દી પાછા આવજો જાત્રાથી. હા હો બેટા, હું જાત્રાએ જાઉં છું. બસ જઈને ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે હે ભગવાન, તે અમારા 7 ભાઈઓ છે, એક પણ સંતાન નથી આપ્યું, તો હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે ભલે અમને વારસદાર ન આપતો કાંઈ નહીં, પણ બસ એક લક્ષ્મી જેવી દીકરી આપજે, એટલી પ્રાર્થના કરીશ ભાઈ. તમારી પ્રાર્થના ભગવાન જરૂરથી સાંભળશે મોટા ભાઈ, જરૂરથી સાંભળશે. ચાલો ચેલો લઈ લે. હા, હું તમારું બેગ લઈ આવું છું. હા, અને હા હોપીને રહેજો. હા હા, તમે ચિંતા ન કરતા, તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા સારું. આવો આવો. હા, જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો જીને. આવો 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 ભાભીજી, આવો તો ઘણા અંદર તો આવો. ક્યાં ક્યાં ટોળો બોલાવો છો? આવો આવો આવો. જવાદી, આજ તો આપણા પરિવાર માટે બહુ ખુશીનો દિવસ છે. આપણી લાડકી દીકરી પૂજાનો બર્થડે છે. અને ભાઈ, આપણા 7 ભાઈ વચ્ચે એક જ તો લાડકી દીકરી છે. 7 ભાઈ વચ્ચે બીજું કોઈ સંતાન તો છે નહીં. હા, અને આ આપણે સાથે 7 ભાઈઓની એકની એક લાડકી દીકરીનો આજે બર્થડે છે, તો બર્થડેની તૈયારી બરોબર કરી છે ને? અરે એમાં કઈ ના ઘટે, તમે બધા આવી ગયા છો એટલે તૈયારી બાકીની ઘટતી હશે એ પણ પૂરી થઈ જશે. હા,
તમે બહુ કિસ્મત વાળા છો. ખાલી આ ઘર માટે જ નહીં, આ આખા ગામ માટે. હા, અરે ભાઈ બસ હો, હવે બહુ રાહ નથી જોવાતી. એક તો આટલા વર્ષોથી રાહ જોઈ દીકરી માટે અને હજી તમે રાહ જોડાવો છો. આમ ન હોય સાહેબ. અરે સ્વીટી, રાહ તો જોવી જ પડશે ને, કારણ કે આટલા બધામાં બધાની ફેવરેટ છે અને લાડકી પણ એટલી છે. બધાને ને એટલી લાડકોડથી ઉછેર છે. હજુ તો ખાલી 10 વર્ષની થઈ છે, તો પછી એટલું તો કરવું જ પડશે ને. લાડકી ને આપણા બધા માટે તો એ સેલિબ્રિટી છે. ક્યારેક ક્યારેક તો જોઈએ છે આપણે એને. બસ હો દેવ, તું ને અશોક છે ને એ પૂજાની વાટ નથી જોતા. તમારે એમ કે પૂજા આવે અને કેક કપાય એટલે 250 ખાઈ લઈએ. બધાની આપણે ચોખવટ કરવાની છે. ભાઈ, મને પણ એક સવાલ થઈ રહ્યો છે. આપણી લાડલી પૂજાનો બર્થડે છે તો પછી ઘરમાં કોઈ ડેકોરેશન નથી, કંઈ જ નહીં. અરે ડેકોરેશન તો હું વિચારતો હતો પણ પૂજાની ઈચ્છા નહોતી. પછી વિચાર્યું હશે કે એના કરતાં રાત્રે 5 સ્ટાર હોટલમાં જઈએ ને ત્યાં જ બધા જમી લઈશું અને ત્યાં જ બર્થડે સેલિબ્રેટ કરશું, નહીં? પૂજાનો હા, એ birthday છે. આઈડિયા મસ્ત છે. અહીંયાથી સીધા 5 સ્ટાર હોટલમાં જશું. હવે તો એ આઈડિયા ડન છે. હા, પૂજાનો બર્થડે છે અને હોટલમાં ન જઈએ તો કેવું ચાલે? ન ચાલે, જવું તો છે. અને હવે એમ ન કહેતા હો કે એમાં પૂજાની મરજી નથી. એમાં તો ચલાવવું જ પડશે. એના પાડીશ તો મોટા ભાઈ બિલ આપી દેશે. એવું કઈ નથી. આપણે કેટલા સમયથી રાહ જોતા હતા ને જે હોટલમાં જવાની, આજ એ જ હોટલમાં છીએ. એ આજે સરસ મજાનું બહાનું છે આપણી પાસે. હોટલમાં ભેગા મળીને બધા સાથે જમીએ અને આનંદ કરીએ. તો આદિ તારા ખીચામાં ખાતર પડ્યું સમજ. અરે ભાઈ, આપણી એક ને એક લાખ તો કરે જ ને, કેમ ના કરે? દીકરીનો બર્થડે છે તો 100% કેમ નહીં? અને તમે લોકો કહો છો ને કે તમારી બધાની બધી ઈચ્છા પૂરી થશે, પછી કઈ તમને જે મજા આવે ને એ મને કહેજો. હા, મારાથી જેટલું પૂરું થતું હશે એટલું કરીશ. બાકી તમે બધા તો છો જ ને. હા આદિભાઈ. અરે કેમ નહીં, આપણી લાડકી દીકરીનો જન્મદિવસ છે, એના માટે કોઈ દિવસ ના પડાતી હશે? એ બધાને વાંધો ન હોય તો એક વાત કહું. શું? આપણે મોટા ભાઈ છે ને એ બહુ પૂજાને લાડકી કરતા હોય છે. તો હું એમ કહું છું કે મને એક દિવસ કહેતા હતા કે હોટલનો ખર્ચો હું આપીશ. એ બિલ મારે જ ચૂકવવાનું છે, મને ખબર છે. અને આઈસ્ક્રીમ તો વિનુભાઈ ખવડાવી જ દેશે. એમ પણ પૂજા માટે ક્યાં કોઈ પૈસાની પાછળ જોવે છે? પાણીની જેમ તો વાપરે છે ને, બધાની ફેવરેટ છે એટલે. અને વાપરવા જોઈએ ને બેટા. હા, કેમ નહીં? હા, ચાલો હવે બહુ વાતો થઈ ગઈ. આદિભાઈ, હવે પૂજાને લઈને આવો. હા હા હા, હમણાં જ લઈને આવું છું. હા, જોજો હવે વાર ન લાગે. આને ભૂખ લાગી છે હવે. પૂજા રેડી હવે? મમ્મી જો ને આ ડ્રેસ સારો નથી લાગતો. પૂજા, આ દિવસમાં 3જી વખત ડ્રેસ બદલ્યો છે બેટા. ભલે ને રહ્યો, મસ્ત તો લાગે છે. ના નથી ગમતો મને. હમણાં પપ્પા આવે ને તો એમને પૂછજે, પરી જેવી લાગે છે તું. અરે હવે કેટલી વાર છે? આ બેટા તૈયાર નથી થઈ તું? અરે વાહ, ચાલો બધા રાહ જોવે છે નીચે. આ દાદા દાદી કાકા કાકી બધા આવી ગયા છે અને તારી રાહ જોઈ રહ્યા છે. ચાલો હવે, શું થયું? મારા ડ્રેસ બદલવો છે, મને નથી ગમતો. લે, આમાં શું વાંધો છે? કેટલો મસ્ત! વાહ 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 વાહ, હા પરી જેવી દેખાય છે. હા, બહુ સુંદર લાગે છે આમાં તો. હવે તારે બીજો ડ્રેસ છે? દિવસમાં 3 બદલ્યા છે, હજી બદલું? ના ના, આમ જો પૂજા, આ ડ્રેસ છે ને બહુ સરસ લાગે છે ખરેખર. મેં એને એ જ કહ્યું, પણ મારું કોણ માને? હા હા, મારી વાત માનશે ને? હા, તારા મમ્મીની વાત તો સાવ ખોટી હોય, પણ હું જે કહું ને સાચું જ હોય. કા છે ને, હું જાણે કેવી રીતે સમજાવે છે. તો ચલો હવે ડન કરીએ આ ડ્રેસ. હા જઈએ. હા જઈએ ને, પણ હું શું કહું છું, આ બધાના આશીર્વાદ લેજે. નીચે બધા ઊભા હશે તો તારે આજે જન્મદિવસ છે ને, તો બધાના આશીર્વાદ લેવા પડે, બધાને પગે લાગવું પડે, એટલે બધા તને આશીર્વાદ આપશે. હા, અને બીજું કઈ કહેવાનું છે? ના, બીજું કંઈ નથી કહેવાનું. આમ પણ તમારી દીકરી તમારા જેવી સ્માર્ટ છે. સ્માર્ટ. ઓવર સ્માર્ટ તો હોય જ નહીં, કારણ કે સ્માર્ટનેસ તો એનામાં છલકાય છે, પણ ઓવર સ્માર્ટનેસ તારામાં. એટલે મારો કહેવાનો મતલબ કે બધું બરાબર જ છે. પૂજા, કેક પણ આવી ગઈ છે. ચાલો. અરે 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 અરે, ઉતાવળી વાહ! કેકનું નામ પડ્યું તો હવે ડ્રેસમાં પણ વાંધો નથી ને કંઈ વાંધો નથી. આ સારું કહેવાય. અત્યાર સુધી નાટક કરતી હશે, કરતી હતી ને? બહુ જ. હે,
આ ડ્રેસ ક્યાં ખરાબ છે? લે હા તો ફરી ગઈ. અરે હમણાં તું ક્યાંથી શીખે છે આ બધું? તારી પાસેથી. તમારી પાસેથી. અરે મારી પાસેથી ક્યાંથી? હા તું જ શીખવાડે છે આવું બધું. સાચું બોલ, કોણ શીખડાવે છે? દેવ. તારો જ વધારે માર્ક છે કારણ કે તું જ શીખવાડે. હું તો હોય જ નહીં, I'm હું sorry. ક્યારેય એવું નથી કહેતો. હા ચાલો હવે પૂજા જઈએ હવે. ચાલો ચાલો. હા ચાલ. દેવેનભાઈ, તમે હજુ પણ એમના એમ જ છો, જરા પણ નથી બદલાયા નહીં? કેક તો ખાવી જ પડે. એ હા, હવે અમને ખબર છે કે કેક ખાવી જ પડે, પણ આ પૂજા આવે તો કેક ભેગા થઈએ ને. મેં છે ને આદિભાઈને સ્પેશિયલ કીધું હતું કે મોટી કેક લાવજો. બસ આમનું આવું ને આવું છું. આપણે જ લઈને હોય ને પણ મોટી. હા એ વાત પણ બરાબર છે. અરે તે નથી લાવતી તારાથી? એવું નતું. ફોટો બોટો સાથે શણગારવાની હોય ને તો એને પસંદ આવે પૂજાને એવી લાવવાની હોય ને. મહિનાના 30 દિવસ આ બે છે ને ક્યાંક ખાઈશ. તમને ખબર નથી, આખી સોસાયટીમાં કોઈના ઘરે બર્થડે પાર્ટી હોય એટલે એ પોગી જ જાય. મારા દીકરા એક મિનિટ કેક લેતો આવું, હા ઊભી રહેજે. અરે વાહ, જો તો કેટલી સરસ લાગે છે, એકદમ પરી જેવી. પ્રિન્સેસ હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે બેટા. થેન્ક યુ. અરે આમ નહીં, બધા ભેગા મળીને છે ને ગીત ગાઈને બનાવજો. આમ થોડી હોય એક એક. અરે તમારે જે ગાવું હોય એ ગાઓ. શરૂ કરી દો. હવે કેક પણ આવી ગઈ છે. આવી જાઓ. અરે વાહ, રેડ કલરની કેક. આ તો મારી ફેવરિટ છે. તમે ક્યાં લઈને જાય છે? અરે અહીંયા મુકેશ મૂકી દે ભાઈ. લે. પૂજા માટે કેક લઈને દેવી નાની નાની હે. માચીસ છે કોઈ પાસે? માચીસ મોટા ભાઈ. અરે માચીસ છે ને. અરે બધું તૈયાર જ રાખ્યું હોય. અરે ભાઈ આના માટે છે. આ તો સામે જોવે છે મોટા ભાઈ. ચાલો જો. હંતાને બીડી નથી પીતો ને? હા હવે કેવી વાત કરો તમે તો. તો ખીચામાંથી માચીસ કેમ નીકળી? અરે આ बार बार दिन ये आए, बार बार दिन ये गाए, बार बार रोता के Happy birthday to you, happy birthday to you, happy birthday to dear Pooja. અરે વાહ, બાકી હોય બધાનો વારો મારી દે. મારી દે વારો. અરે મારા પર છે. ભગવાન આ તો બહુ દુખવા લાગ્યા. જો મારો વારો જ છે. કઈ વાત નહીં. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. 100 વર્ષના. બાકી રહી ગયું. હા આ દેવેનને ગળો. અરે તું જ ખાને. કાણે નથી ખાય. પાકી છે, શું પાકી છે? અરે લે લે છડી ખાઈ. જરા ખાધી છે. અરે બસ શાંતિ રાખો. છોકરીનો બર્થડે છે, એને તો મનાવા દો. આ મા બાપ છે, એને ખવડાવવા દો. હું શું કહું છું, બધા પૂજા માટે મહેંગા મહેંગા ગિફ્ટ તો લાવે જ છે ને, તો ક્યાં છે? હા, અને ગિફ્ટ તો ગાડીમાં જ રહી ગઈ. નહીં, ગિફ્ટ લેશું આપણે હોટલે જમીને પછી દઈ દેશું ને. આપણે એ પહેલા three cheers કરીએ. હિપ હિપ. હુર્રે! હિપ હિપ. હુર્રે! હિપ હિપ. હુર્રે! Happy birthday!
જાઓ તમે જાઓ પાછો હવે હું જાઉં પેલા ખાવાનું દીધી મળે તમને નેહા કોઈનું ચાલ્યું છે કે તમારું ચાલે હા બીજા કોઈ લઈ ગયો તો રોકી શકે હવે આવો મોટાભાઈ હવે બેસીએ આપણે શાંતિથી બેસીએ હા ચાલો ચાલો હા અરે ભાભીજી બે ઘરમાં બસે કેમ ને તો બેસાય ને તમે ઘરમાં જો હા ઓરે માણસ શાંત અરે હા અમારી તો જગ્યા રહી જ નહીં આમાં તમારે તો ઊભા જ રહેવાનું હોય એમાં શું છે તમારા ઘરવાળાને કોઈ પગ દાબા નથી પડતા બીજી વધારાનું મારે ને તો મોટા ભાઈ કેવી વાત કરો છો? કેવી પગદાર એને મારા કે બેના અમે બધે તો સ્વસ્થ છીએ. હું એક દિવસ ગ્રોસરીમાં હોતો ને તેને સાંભળ્યો તો મોટા ભાઈ જતા તારો થાકી ગયો છે તું ભૂલી જા તો ઊભી છે પગ દાબી દાબી થાકી જતા હું જરા જોક્સ કરવાનું રહેવા દે બહુ મજાકિયા હો તમે. બહુ મજાકિયા. તમને કઈ એવું છે ના ના એક્ચ્યુઅલી એમની તબિયત થોડી નથી સારી ને એટલે એને હશો તો પહેલા કેવું જોઈતું તું ને હોસ્પિટલ જવું છે હા શું થયું તને નહીં નહીં થોડું માથે એ તો ગેમલેટ છે ને આપણે ઘરે કેબી તો રાખીએ છીએ અરે વાતો પતિ મેં ત્યાં નાસ્તાની અને કેકની ડીશ તૈયાર કરી લીધી પણ તમે બધા વાતોડિયા ચૂપ જ થાવ એમ નથી તમે લોકો નાસ્તો કરો હું થોડી વારમાં આવું છું મને થોડું સફોકેશન થાય છે હા દામિની અરે અરે દામિની અશોકભાઈ સાચે કઈ બીજી તો વાત નથી ને કઈ થયું નથી ને ના ના તો આ દામિની કેમ બહાર ચાલી ગઈ તારી તબિયત ખરાબ છે એને સફોકેશન થાય છે બધું છે મારે એક ફોન કરવાનો છે મને યાદ આવ્યું ચાલો કઈ નહીં આપણે કઈ નહીં, જઈએ. પૂજા બેટા તું કે કેવું લાગે તારું બર્થડે નું સેલિબ્રેશન બહુ મસ્ત અરે વાહ અરે હજી તો બાકી છે આ રાતે હોટલમાં જવાનું છે હા ફરવા પણ જવાનું છે ક્યાં જવું છે જ્યાં લઈ જાય ત્યાં નહીં નહીં આજે તો તું કહીશ ક્યાં લઈ જશે ગમે તેટલું દૂર હોય ગમે તેટલું મોંઘું હોય તું બોલ ક્યાં જવું છે બેટા આખું સુરત ફરી જવું છે બધું ફરી લેજે બધું કરી લેવું છે સાથે એક જ દિવસ સવાર સુધી બધા ફરતા જ રહેવું પણ આજે આ રાત છે ને તો સુવાનું જ નથી પણ રાતના તો બધી જગ્યા જ બંધ થઈ જશે જ્યાં જવાતું એટલી જગ્યાએ જઈશું આપણે પછી પાછા કાલે દામિની આ મધુરી પાર્ટી છોડીને કેમ અચાનક આવી ગઈ તો શું કરું તમારા ભાઈ ભાભીની ખુશીમાં સામેલ થવાની કોશિશ કરું મને છે ને જરાય નથી ગમતું આ બધું જે ઘરમાં થઈ રહ્યું છે ને મને ગુસ્સો આવે છે હા પણ આ ભાઈ ભાભીનું માન છે ને એ આ પૂજાના કારણે છે કારણ કે આપણા બધા ભાઈઓમાંથી કોઈના ઘરે સંતાન નથી અને આ એક આદિના ઘરે જ લક્ષ્મી છે ને એટલે કે દીકરી એના કારણે જ આને એટલું બધું માન પાન છે હા ભગવાને પણ કેવા લેખ લખ્યા છે 7 ભાઈઓ છે ને 7 ભાઈઓમાંથી ફક્ત ને ફક્ત એકના ઘરે દીકરી છે હા શોક હા બધું હવે મારાથી નથી જોવાતું તો બળતરા થાય છે મને અરે પૂજાના કારણે ભાઈ ભાભીનું માન કેટલું વધી ગયું છે બધા ઘરમાં ભાઈ ભાભીને કેટલું રાખે છે ગમે તે વાત હોય ને તો તરત જઈને ભાભીને પૂછવા જશે ભાભી આમ કરવું જોઈએ આમ છે તેમ છે હા પણ તો હું શું કહું છું કે આપણે ઘણા દવાખાને ગયા બરોબર તો કાલે એક હોસ્પિટલનું એડ્રેસ આવ્યું છું ત્યાં જઈ આવીએ તો હોસ્પિટલ જવાનો કોઈ ફાયદો નથી કારણ કે તમે લોકો 7 ભાઈઓ છો હા તમારા લોકોનો જેનેટિક પ્રોબ્લેમ છે ડોક્ટરની પાસે કેટલી વાર રિપોર્ટ્સ તો કરાવ્યા ને એનું ચોખ્ખું કહ્યું છે હા એ વાત પણ સાચી પણ હા શું કહું આ બધું છે ને મારાથી પણ નથી જોવાતું હા, આટલું બધું એને માન પાન અને આપણને કોઈ બોલાવે પણ નહીં હા. એટલે ઘરમાં પણ ભાભીની ઇજ્જત તમારા બધા કરતા સૌથી વધારે છે અરે મોટા બેનની બીજા કોઈની કોઈ વેલ્યુ જ નથી બસ ભાભી કે એને એમ જ કર્યા કરવાનું ભાભી એમ કે એને કયા બેસી જાવ તો ત્યાં બેસી જવાનું હા જેમ 10-15 તોલાનો હાર નો લાવ્યા હોય એવી હવા આવી ગઈ છે એમને
અમારા બાયુમાં તો સૌથી મોખરે ભાભી જ રહી છે, પણ હા બધું હવે વધારે સમય નથી. પણ આનો કઈ રસ્તો હોય તો આપણે કરીએ. આનો રસ્તો તો કઈ છે નહીં. હે, ભગવાને એને દીકરી આપી, બસ આપણે એને જોયા કરવાની. ભગવાને દીકરી આપી છે ને, ભગવાન દીકરી પાછી પણ લઈ શકે છે. હા પણ લઈ શકે, પણ જ્યારે એનો સમય આવે ત્યારે ને. સમય આવે નહીં, સમય લાવવો પડે. મારા દિમાગમાં કંઈક ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? આ બધી લપ પૂજાના લીધે જ થઈ રહી છે ને. તો પૂજા જ આ ઘરમાં કે આ દુનિયામાં નહીં રહી તો પછી આ બધી વાત થવાની જ નથી ને. અરે વાહ, તો હું તને એ વાત કરું કે હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. બાકી આવો આઈડિયા તો છે ને મારા મગજમાં કોઈ દિવસ આવે જ નહીં. એ જ તો વાત છે, ક્યારે કોઈ દિવસ શાંતિથી વિચાર્યું જ નથી. થોડું દિમાગ દોડાવો ને તો ખબર પડે. જોવો, મારી વાત સાંભળો. આ પૂજા હવે મને ઘરમાં વધારે ના જોઈએ. હું ગમે એમ કરીને એને આ દુનિયામાંથી ગાયબ કરવાનો પ્લાનિંગ બનાવું છું. હા પણ મારી વાત સાંભળ, આગળ જતા કોઈકને ખબર પડી જશે તો? કોને ખબર પડી જશે? આ વાત તમારી અને મારી વચ્ચે રહેવાની છે ને. અને એમ પણ એને આ દુનિયામાંથી કેવી રીતે ગાયબ કરવી ને એ હજુ મેં વિચાર્યું નથી, પણ બહુ જલ્દી વિચારી લઈશ. હા પણ જે તું કરે ને એ બધું સમજી વિચારીને કરજે. હા, હું પ્લાન એવો બનાવીશ ને કે કોઈને પણ કાંઈ ખબર નહીં પડે, કોઈને આપણા પર ડાઉટ પણ નહીં જાય અને આપણા રસ્તાનો કાંટો પણ હટી જશે. હા બસ તો સારું. બાકી આ કાંટાને તો છે ને કાપવો જ પડશે, નહીતર પછી આપણે એ કાંટા પર ચાલવું પડશે. હા, બહુ દર્દ થાય છે. કારણ કે પૂજા હજુ 10 વર્ષની છે. જેમ જેમ મોટી થતી જશે ને એમ આપણી પ્રોબ્લેમ વધતી જશે. હા, અને બધા પાસે વાત પણ કેવી કરે છે કે એના લગ્ન તો એવા કરવા છે ને કે આખું ગામ જોતું રહે. હા, આખો દિવસ અને આખા ઘરમાં બસ એક જ વાત થતી હોય, આદિ, મીરા અને પૂજા. આની સિવાય તો બીજા કોઈને કઈ દેખાતું જ નથી. હા, અને કાંઈક પ્રસંગ હોય તો પણ કે આદિ અને મીરા તમારે છે ને આના લગ્નમાં જવાનું છે, આ તમારી લાડકી દીકરીને લઈને, જેમ કે આપણે માણા જ ના હોય. છોડો એ બધી વાત. અત્યારે આપણે પાછું પાર્ટીમાં જવું પડશે. જોયું ને તમે, અંદર બધા કેટલું પૂજાને રાખી રહ્યા હતા, પૈસા આપી રહ્યા હતા, બેફામ પૈસા ઉડાડ્યા છે. હા, ગિફ્ટ્સ બધુંય જોયું, પણ એ જોતા જોતા છે ને જેમ મારા આંખમાં કણું ન પડ્યું હોય એવી રીતે મારી આંખ ખટકવા મળે છે. સમજે તું? હવે અત્યારે પહેલા આપણે અંદર જઈએ અને એ બધાની સામે તો સરખી રીતે રહેવું જ પડશે ને. હા, પણ આ જેમ બને ને એમ જલ્દી કરજે. હા, પહેલા તમે અંદર જાઓ ને પછી હું આવું છું. હા. તમે તો બોલતા જ નહીં. ચલો હવે. અરે એમને નથી આપવાની, એમને ડાયાબાઈની પેટીસ છે. અરે ડાયાબિટીસ છે. ડાયાબિટીસ તો ભૂલી ગયો, મને નથી, મોટા ભાઈને છે. આ તો તમને બંનેને નહીં મળે, તો એમને સાથ આપો ને. અરે બસ કરો. અરે ભાભી તમે કઈ કહો ને, ત્યાં નાસ્તો ઠંડો પડે છે, ગરમ ગરમ સમોસા ને પેટીસ રાહ જોવે છે. ચલો. અલે ભાઈ પૂજા, તું તૈયાર છે ને બેટા? હવે કઈ કરવાનું બાકી છે? એક દિવસ બહાર જવું હોય તો કેટલી તૈયાર થાય છે આ છોકરી, સામે જો તો.
હું શું કહેતો હતો કે આજે આપણે હવે ફરવા નથી જવું. હું થાકી ગયો છું. કેમ નથી જવાનું? મમ્મી પપ્પાને કોને લઈ જાય? આજે મારો બર્થડે છે, બહાર તો જવાનું જ હોય ને. લે લે, આ તો રિસાઈ ગઈ, મોઢું બગાડી ગઈ. હા, અને ન લઈ જાવ તો શું કરીશ? નહીં બોલે મારી સાથે? ના, 2 દિવસ નહીં બોલું. 2 દિવસ? અરે બાપરે, આ તો ભારે સજા કહેવાય. હા, 2 દિવસ તું ના બોલે તો કેમ ચાલે? કદાચ આ કલાક 2 કલાક એમ ના બોલે તો ચાલે, પણ 2 દિવસ? ના ના ના, આ તો મારાથી સહન ન થાય. તો પછી મારે શું કરવું પડશે? બહાર લઈ જવા પડશે. અરે રે રે રે, આ તે નક્કી કર્યું છે કે પછી તારી મમ્મીએ? મેં કઈ કર્યું છે? નહીં. તો તમારી દીકરીનો જ પ્લાન છે, મને વચ્ચે નહીં લો ભાઈ. તારો જ પ્લાન છે? અરે મને તો એમ કે તારા મમ્મીનો પ્લાન હશે એટલે મેં કીધું કેન્સલ કરી નાખું. એ કે એમ આપણે કરવાનું જ નથી. અચ્છા, એટલે હું કહું તો તમે બહાર નહીં લઈ જાવ એમ ને? ઠીક છે, નહીં બોલાવતા. અરે લે, આ પણ રિસાઈ ગઈ. તું કેટલા દિવસ રિસાઈ ગઈ? બોલાવીશ જ નહીં, ક્યારેય નહીં. અરે વાહ, તો શાંતિ. આપણે બંને બહાર ફરવા જઈશું. બીજા બધાને નહીં બોલાવીશ, તમને બોલાવીશ. હા, થોડું અઘરું હતું. હા, તો એક કામ કરીએ, હું તો મજાક કરતો હતો. આપણે તૈયાર થઈ ગયા હોય તો હવે જઈએ. હું તો ક્યારનો રાહ જોતો હતો, તમને લોકોને બોલાવવા આવવા પડ્યા મારે તો. હું તો તૈયાર જ છું. હું તૈયાર જ છું. લે, ઢીંગલી પણ તૈયાર, ઢીંગલીની મમ્મી પણ તૈયાર, અને ઢીંગલીના પપ્પા. હું તૈયાર જ છું. મારે શું તૈયાર થવાનું? હા, તો ચાલો. આ શું છે? હા મીરા? અરે કઈ નથી, આજે પૂજાનો બર્થડે છે ને, તો આ બાજુવાળા રમીલાબેન આપી ગયા છે. મીઠાઈ છે, બીજું કઈ નથી. પણ પૂજા તે ખાધી તો નથી ને? ના. ખાધી પણ નહીં. કેમ? શું કેમ? આ કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કઈ પણ વસ્તુ આપે ને તો આપણે નહીં ખાવાની. પહેલા તારે મને આપવાની, હું ચાખી લઈશ, અને હું ચાખી લઉં પછી તને કહું તો જ તારે ખાવાની. પણ આદિ, રમીલાબેન ક્યાં કોઈ બીજા છે? એ આપણને વર્ષોથી ઓળખે છે, પાડોશી છે આપણા. ભલે ને ગમે તે આપે, કોઈ પણ આપે, છતાં પણ તારે તારા પપ્પાને પહેલા બધું ચખાડવાનું. હું હા પાડું તો જ તારે ખાવાનું. ઓકે. ઓકે? એને શું ખબર પડે? તને ખબર છે આજકાલ કેવા બનાવ બને છે? અને તને એ પણ ખબર છે કે આપણા પરિવારમાં પૂજા સિવાય બીજું કોઈ જ નથી. અને હું નથી ઈચ્છતો કે પૂજાને કંઈ થાય, કારણ કે આપણી લાડકી છે. કેવું બોલો છો? હું પણ તો માં છું ને, મને થોડી ગમશે કે મારી દીકરીને કાંઈ થાય. સારું, તમે ના પાડીને તો હવે કંઈ નહીં ખવડાવું, અને જ્યારે ખવડાવીશ ને તો પહેલા હું ખાઈશ, બસ. હા, તું પણ ધ્યાન રાખજે, કારણ કે 7 ભાઈઓમાં આ પૂજા ખોટની છે. તો જઈએ હવે આપણે લોકો? મેં તો ક્યાં ના જ પાડી હતી, પણ તમે લોકો વાતો કરવા લાગી જાઓ પછી હું કેમ જાઉં? મને કે તું. ચાલ. તમે જ તો વાતો ચાલુ કરી કે આ પેંડાનો બોક્સ છે, શું છે આમાં? હા, મેં ચાલુ કરી હતી. આ તારા મમ્મી આટલું બોલે છે એ નથી દેખાતું, અને ગઈ પણ હું બોલું એ તરત દેખાય તને. વાહ, આ સારું. માં દીકરી બંને સરખા છે. તમારા જેવા નથી, સાચું કહીએ છીએ. સાચું? હા, સાચું છે. હું શું કહું છું, આપણે થોડી વાર બેસીને અહીંયા ગપ્પા જ મારીએ. બહાર શું ફરવા જવાનું? અરે બહાર જવાનું તો હોય જ ને. લે, મારી કેક પણ લાવવાની છે હજી તો. બીજી? અરે રે રે, જબરી છે આ તો. આજ આખો દિવસ કેક જ કાપ્યા કરશે. આ ગળું બેસી જશે બેટા. ભલે બેસી જાય, અમે કાલે ગળાને ઊભું કરી લઈશું, રાઈટ? આનું તો બેસેલું છે, તારું બેસાશે. ચાલ આપણે ચાલ. ચાલો ચાલો. તું આવતા આવવાનું છે? હા તો ચાલ. આવું છું. ઘરને એમ કહું, આપણે અઠવાડિયા પછી ચારધામની જાત્રાએ જઈએ છીએ ને, તો બધાને લઈ જઈએ છીએ. અરે ચારધામની જાત્રામાં કેટલી ઠંડી પડે, અને 15 દિવસનો પ્રોગ્રામ છે, અને આ પ્રવાસમાં છે ને છોકરાઓ બીમાર પડી જાય એ તો ઠીક છે, પણ સાથે સાથે એનો નિશાળ પડે 15 દિવસથી, એનું ભણવાનું ભણતર બગડે. એટલે 15 દિવસમાં એનું શું બગડી જવાનું હતું? અને પૂજા હોય ને તો જરાક મારું મન લાગેલું રહે, અને વાતાવરણે કેવું સારું લાગે આપણી સાથે દીકરી હોય તો, એટલે લઈ જવી છે. હા, એ વાત સાચી. આપણા ઘરની લાડકી દીકરી છે. આપણા પરિવારમાં જ્યારે કોઈ સંતાન નહોતો
અને ખાસ કરીને આપણે મોટા હતા, આપણને સંતાન નહોતું ત્યારે આપણે કેવા સંતાન વગર જોડતા હતા. આ એક લાડકી દીકરી ઘરમાં થઈ ગઈ ને, ઘેરું ઘેરું લાગે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? બસ મજા મજા. તમારી વાત મેં સાંભળી, તમારી વાત એકદમ સાચી છે. પૂજા તો આપણા સાતે ભાઈઓ વચ્ચે એક સંતાન છે, પણ શું કહીએ કે એની તો કઈ વાત જ ન થઈ શકે. ભાઈ ભાભી, હું શું કહેતો હતો કે અમે તો પૂજાના બર્થડે હતો એટલે આવ્યા હતા, તો હવે અમારે નીકળવું પડશે, કારણ કે મારા વગર મારી ઓફિસનું કામ અધૂરું પડ્યું છે. સાચી વાત છે ભાઈ, મારે પણ ઓફિસનું કામ બાકી જ છે. કાલનું પેન્ડિંગ રાખીને હું તમને ઉતાવળમાં એટલે તો કહેતો હતો પૂજાના બર્થડેમાં જવાનું છે, તૈયારી કરો. હા એ જ ને, આમને એટલા કામ હોય ને, બાકી મને તો છે ને પૂજાને છોડીને જવું ગમતું જ નથી, એટલી મજા આવે ને એની જોડે. દેવેનભાઈ, એક કામ કરશો? બોલો ને. તમારે જવું હોય તો જાઓ, પણ સ્વીટીને અહીંયા રાખતા જાવ ને, કારણ કે એ પણ અમારી દીકરી જેવી જ છે ને. અરે પણ તો પછી મારે ત્યાં એકલું પડી જાય ને ઘરે. આ પણ તો એક કામ કર ને ભાઈ, તું પણ 2-5 દિવસ રોકાઈ જા. અમે તો આટો મારી જઈએ છીએ, પણ તું આવતો નથી તો રોકાઈ જા ને 2-5 દિવસ. રોનકભાઈ, મારે દેવેન રોકાઈ જાય ને થોડા દિવસ ખાલી. સારું, ચાલો એક કામ કરીએ આપણે. મારે તો ઓફિસનું કામ હોય એટલે હું રોકાઈ શકું એમ નથી, પણ છેવટે ભલે મારે એકલું રહેવું પડે, પણ સ્વીટી રોકાઈ જશે. બસ હવે આવું ન કરો. હવે તો ખાવાની વ્યવસ્થા બહાર થઈ જાય. એક 4-5 દિવસ, હું વધારે નથી કહેતી. બોલો. અરે અત્યારે તો અત્યાર સુધી તો મેં ખાધું બહારનું, હવે આના હાથનું ખાવા મળે છે તો ઈ તમારે છીનવી લેવું છે નહીં? ભાભી, આ છે ને આના બધા નાટક છે, એને તો બોલવાની આદત છે. હા, મનમાં તો ખુશ થતો હશે કે એકલો રહીશ અને મિત્રો આરે ફરીશ, રખડીશ. અમને ખબર છે લગન પહેલા તને બહુ ફરવાની આદત હતી ને, માંડ મોકો મળ્યો છે ભાઈ, લઈ લે મોકો. એટલે તો કહી દીધું. હા, જોયું, હવે સાચું બોલ્યો. ભાઈ, હવે હું અહીંયા જ રહેવાની છું, આવું જ નથી ખરે. સમજાવો. ના, મારા ભાઈ સાથે એવું ન કરતા હો. આ નાનકો છે ને કોઈ સુધારવા નથી. સારું ભાઈ, તું જા ને અને મૂકતો જા. આ તો શું છે કે પરિવારમાં બધા ભેગા થયા અને પાછા તમે બધા છોડીને જતા રહો તો અમે હાવ સૂનું પડી જાય ઘર. નહીં, પણ ઘણા સમય પછી આપણે પાછા મળ્યા અને આ બર્થડે ના બાને આપણે બધા ભેગા થયા, હસી મજાક થઈ એકાબીજાને. હા, હસી તો ચહેરો જોવા મળ્યો. હા, એ વાત સાચી. હું નતો કહેતો કે આખું વર્ષ છે ને હું તો પૂજાના બર્થડે ની રાહ જોઈને બેઠો છું, કારણ કે આપણે દિવાળીએ ભેગા થઈએ કે ન થઈએ, પણ પૂજાના બર્થડે માં બધા ભેગા થઈએ જ છીએ અને એનો આનંદ જ કંઈક અલગ છે. તો પછી સાચી વાત છે, પણ તમે આમ જવાની વાત કરો એ અમને નથી ગમતું. ભાભી, મારે પણ નથી જવું. તમારે લોકો સાથે મારે પણ રહેવું છે, કારણ કે ઘણા સમય પછી પરિવાર ભેગો થયો છે, પણ હવે ઓફિસના કામ જ એવા લઈને બેઠા છે કે નથી મેનેજ થાય એમ. પણ પેલા 2 દિવસની રજા વધારે ન લઈ લેવાય? ભાભી, મેં ઓફિસમાં વાત કરી જોઈ, 2 દિવસની રજા માંગી, પણ નથી પોસિબલ. બોસે ના પાડી દીધી કે તારા વગર કામ પતશે જ નહીં. કાંઈ વાંધો નહીં, રજાનું આયોજન જ્યારે થાય અને મળે ને ત્યારે ફરી આંટો મારી જાજો બસ. હા, એ વાત તમે સાચી કીધી. ફરીથી હું ટ્રાય કરીશ અને જેવી રજા મળશે ને એટલે આટો મારો આવી જઈશ. પછી રોનકભાઈ, જ્યારે હું તમારી સાથે અહીંયા રહેવાનું ગોઠવી દઈશ. હા, હું તને અગાઉથી ફોન કરીશ અને આપણે બંને રજા મેનેજ કરીને જ આવશું. નહીં, શું કામ ભાઈ? એને તો એકલા રહેવું ગમે છે, હોટલનું ખાવું ગમે છે, તો તમે તમારી રીતના છે ને બે આવજો, એને એકલા જ રહેવા દે. એક કામ કરજે, એને પિયર મૂકીને આવજે, આપણે બંને એકલા ફરશું. ઈ આઈડિયા તમારો મસ્ત છે. એ બાને તમારે પણ પિયર આટો મરાઈ જશે અને મારા ભાઈને પણ થોડા દિવસ મારાથી બોલાય નહીં, મોટો છું એટલે. બધી ટાંગ ખેંચવાનું બંધ કરો બિયાની હવે, અને તમારે નીકળો પણ સ્વીટીને અહીંયા મૂકતા જાઓ. હા, બસ. તમારથી હચવા હે ને? ભગવાને મને હાથે ભાઈમાં નાનો બનાવ્યો છે ને, ઈ જ બહુ મોટા ભાગ્ય છે મારા. કોઈને કાઈ પણ કહું, કાઈ કહેવા જ નથી. તમે જાઓ ને, જાતો હોય તો મોટા ભાઈ લઈ જવા. લઈ જા ધક્કો મારીને. ચાલો ભાઈ, ચાલ, આવો મોકો પાછો નહીં મળે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. આ પાછા આવજો. હા, તું હેરાન ન કરતી. હા, જાવ, આવતા જ નહીં. એ સ્વીટીની ચિંતા તો કરતા જ નહીં, થોડે બેસાડીને જમાડીશ. આખા ઘર ગોતીને આવી
અને તમે અહીં ગાર્ડનમાં ઊભા છો. મને સમજાતું નથી આ ખાધા પછી તમારે આખો દી મોબાઈલ લેવો શું કામ પડે છે? અરે આજે મેચ છે તો મેચનો સ્કોર જોવો કે નહીં? હે ભગવાન, તમે અને તમારી મેચ! આટલા વર્ષો થઈ ગયા પણ મેચ નથી છૂટતી. અરે તને તો ખબર ને, વિરાટ કોહલી રમતો હોય એટલે એનો આખા દાવનો એક એક દડો મારે જોવો પડે. હા હા, આખી મેચનો રિઝલ્ટ તો તમારે જ આપવાનું હોય. ચોક્કો છક્કો, આઉટ નોટ આઉટ, નહીં? અમ્પાયર આપે, હું ના આપું. હા, તો શું કામ છે તમારે મેચ જોઈને? હવે સાંભળો તમે મારી વાત. શું? જુઓ, મારે છે ને, હા, મારી બેન નહીં નેહા, હા દેવથરવાળી, હા, એના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનું છે અને તમારે આવવાનું છે, એ તો તમને ખબર જ છે. હું તો હોવ જ ને. હા, તો હું શું વિચારતી હતી, આપણે આપણી પૂજાને લઈ જઈએ તો, ઢીંગલીને. હા, પૂજાને લઈ જવામાં તો કઈ વાંધો નથી, પણ એની બિચારીની સ્કૂલ પડે ને. અરે એક દિવસમાં શું ભણવાનું બગડી જવાનું? હવે આપણે સવારે જઈશું અને રાત્રે તો પાછા આવી જઈશું. એક દિવસ એ હરશે ફરશે, બધાને મળશે, એને પણ સારું લાગશે. પણ એની આવવાની ઈચ્છા છે કે નહીં, અને આદિને પૂછવું પડે ને. હા, તો પૂછીને લઈ જઈશું ને. હા, આદિત્યભાઈને, મીરાને પૂછીને લઈ જઈશું કે અમે પૂજાને એક દિવસ લઈ જઈએ. અને તમે ચિંતા નહીં કરો, હું છું ને, મારી બકુડીનું ધ્યાન હું બરાબર રાખીશ. એ તો મને ખબર છે, તું સાચવી લઈશ, પણ ઘરની સિચ્યુએશન જોવાની ને. આદિભાઈને ગમતું હોય તો લઈ જવાય, એની સ્કૂલનો વિચાર કરવો પડે. તમે સાચા છો, પણ એક દિવસમાં ભણવાનું ન બગડે. હવે આખો વર્ષ તો સ્કૂલ 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 કરે છે, હવે છોકરીને આપણે થોડો સમય તો આપવો પડે ને. અને મને નથી સમજાતું, તમે શું ચર્ચાએ ચોટ્યા છો બંને? ઓહો, જે આ અમારી સ્વીટી નામ છે ને, એવા જ ગુણ છે. તમે લોકો એ ન પૂછ્યું કે બધા ગયા, હું અહીંયા રોકાઈ ગઈ? કાંઈ સવાલ નહીં. એ જ પૂછવાના છીએ, પણ તારી એક્સપ્રેસ બંધ થાય તો પૂછીએ ને. હા, ક્યાં છે આપણા દેવેનભાઈ? ક્યાં છે રોનક? ક્યાં છે? એમાં એવું હતું ને ભાભી, રોનકભાઈ ને અને દેવેન ને બંનેને ઓફિસમાં કામ હતું, તો એ કે હવે અમારીથી રોકાય એમ નથી. તો પછી મોટા ભાઈ ને ભાભી કે સ્વીટી ને અહીંયા મૂકતા જાઓ, ભલે રોકાતી. તો મેં કીધું સારું છે, એ બહાને મને તો અહીંયા બહુ ગમે, તમને ખબર છે ને. હા, સારું ને, તું રોકાય તો અમને પણ ગમે ને. હા, અમને તારો હથવારો થાય ને. હા, અમને લોકોને અહીંયા એકલા મુજારો થાય. તું આવે, દેવેનભાઈ આવે, રોનકભાઈ આવે, આ બધા ભેગા થાવ ને તો મજા આવી જાય. અને અમસ્તાઈ, હું સાચું કહું ને તો તમે બંને તો મારા માવતર સમાન છો. તમે હંમેશા મને સાચી અને સારી સલાહ દીધી છે, અને તમારી પાસેથી જેટલું શીખું ને એટલું ઓછું છે. હા, આ તો તારું છે ને મોટપ છે. અને જો અમારે ક્યાં સંતાન છે, અમારા માટે તો તમે બધા જ અમારા સંતાન છો ને. જેટલા નાના ભાઈઓ છે એનામાં અમે સંતાનના દર્શન કરીએ છીએ. સાચી વાત છે. હા, જો ને, તારા વિનુભાઈ ને હું કહેતી હતી કે મારા દેવથરવાળા બેન છે ને, એમના ઘરે લગ્ન પ્રસંગ છે, તો પૂજાને અમે સાથે લઈ જઈએ, પણ એ કહે છે કે એનું સ્કૂલનું ભણવાનું બગડશે. હા, પણ ભાભી એ વસ્તુ સાચી છે ને. આમાં કેવું થાય ખબર, આપણી પૂજા બધી વાતમાં હોશિયાર છે. જો સ્કૂલ પડશે અને ભણવામાં કાચી રહી ગઈ ને તો આ એક વાત છે ને, આખી જિંદગી નડવાની હો. અને હું એને કહું છું, તું આદિભાઈને પૂછી લે, છતાંય જો હા પાડે તો લઈ જઈએ. હા, હું હમણાં જ પૂછું છું, જો હા પાડે ને તો મારે મારી પૂજાને લઈ જવી છે. કાઈ નહીં, આપણે જાય. મસ્ત મારે પૂજા સાથે ઘણી બધી વાતો કરવી છે, અહીંયા રોકાડી તો એની માટે છું. સાંભળ સ્વીટુડી, હું તને ક્યારનું કહેવાનું રહી ગઈ, તારા ફેવરેટ ગુલાબ જાંબુ બનાવ્યા છે, રસોડામાં જઈને ખાઈ લે. આદિભાઈને હું પૂછી લઈશ. ચલો. જોયું નહીં તમે, આ લોકો આવ્યા ને તો એક દિવસમાં એમ લાગ્યું કે જાણે આપણે આખું વરસ જીવી ગયા. અને મને તો એવું લાગે કે આપણા ઘરે તરણેતરનો મેળો થયો છે, પણ મેળો તો થોડાક દિવસ હોય ને, બધા પોતપોતાના કામે લાગી જાય અને ઘર ખાલી ખમ થઈ જાય. સાચી વાત છે, પણ ચલો હું આદિભાઈને પૂછી લઉં છું કે પૂજા, અમે પૂજાડીને અમારી જોડે લઈ જઈએ, અમારી સ્વીટુડીને. પૂછી લે, જો હા પાડે તો લઈ જઈએ. સારું.
અરે આવો આવો વિનુભાઈ, કેમ છો? મજામાં? આવો ભાભી. હા કેમ છો? બસ મજા તો કયો. હા હું શું કહું છું તમને, ક્યાં છે મારી ઢીંગલી પૂજા? દેખાતી નથી કે નથી એનો અવાજ આવતો? અરે એ બહાર ગઈ છે રમવા માટે. બહાર ગઈ છે? અને મીરા? અરે એને કઈ વસ્તુ લાવવાની હતી તો એ પણ કઈ વસ્તુ લેવા ગઈ છે. અચ્છા, બજાર ગઈ હશે ને? હા જુઓ આદિભાઈ, તમે કે મીરા કોઈ પણ મળ્યું હોત ને તો અમારે એક વાત કરવી હતી. હા હા, તો મને કરી દો જે પણ વાત હોય એ. જુઓ એના પિયરના પ્રસંગમાં જઈએ છે ને તો એ પૂજાને સાથે લઈ જવાની જીદ કરે. હા ક્યારે જવાનું છે? હા આદિભાઈ, 2 દિવસ પછી જ જવાનું છે. અરે ભાભી પણ મેં એને કીધું કે એની બિચારાની સ્કૂલ પડશે. અરે ભાઈ, સ્કૂલ પડે એનો કોઈ વાંધો નથી, પણ એની એક્ઝામ શરૂ થાય છે તો હું તમને તમારી સાથે કેવી રીતે મોકલી શકું? પણ આદિભાઈ, એક જ દિવસનું કામ છે, સવારે જઈને સાંજે તો પાછા આવી જવાના. મોકલો ને પૂજાને અમારી સાથે. પણ ભાભી, આ ટ્યુશનમાં પણ રજા નહીં પાડી શકાય અને એને બધું રીડિંગ પણ કરાવવાનું હોય છે. હું તને કહેતો હતો ને, પછી હવે આપણે એક જ તો છોકરી ભણવા વાળી છે, એનું ભણવામાં ધ્યાન વધારે આપીએ તો સારું એમ. હા હા, ભણવામાં ધ્યાન આપે એ મને ગમે જ, પણ મારો કહેવાનો અર્થ એ હતો કે જો પૂજા અમારી સાથે આવી હોત ને તો શું છે, એને પણ થોડું સારું લાગત, એ ગામડાનું વાતાવરણ જોવત અને ત્યાંની પ્રકૃતિ સાથે એને મજા આવત. ભાભી, હું સમજી શકું છું. એ બહાને તમે ત્યાં પૂજાને લઈને તમારો ટાઈમ પણ વિતાવી શકો અને માનું છું કે મોટા ભાઈને પણ સારું લાગત કે પૂજા તમારી સાથે આવે તો. એક કામ કર, તને એને રમાડવાની બહુ ઈચ્છા છે, આપણે પ્રસંગમાંથી આવીએ ને પછી એક દિવસ લઈને આપણે અહીંયા ગાર્ડન લઈ જઈશું. અરે એવું નથી, તમે સમજતા કેમ નથી? પૂજા પહેલાં પણ કહેતી હતી કે મોટી મમ્મી, મેં કોઈ દિવસ છે ને હા ગામમાં તળાવ પછી ગાય ભેંસ એવું કંઈ રિયલમાં જોયું જ નથી, તો એ જોવા માટે મારે એને લઈ જવી હતી. હા, એના માટે ફરી પાછા તમે જ્યારે જાઓ ને ત્યારે મને કહેજો, ત્યારે હું જરૂરથી સાથે મોકલીશ. દર વખતે તમે આવું કરો છો આદિભાઈ. રહેવા દે ને તું, પછી આદિભાઈને મજબૂર હુકામે કરે છે, એ વિચારે છે બરાબર છે. ભાભી, હું સમજી શકું છું કે પૂજા પણ તમારી સાથે ત્યાં આવવા માટે જીદ કરતી જ હશે, કારણ કે એ તમને કહેતી હોય તો જ તમે કહો ને. જુઓ, એની એક્ઝામ પતી જાય ને વેકેશન ટાઈમમાં તમે કહેશો ને ત્યાં હું મોકલીશ. બસ વેકેશન ટાઈમમાં તો વારો જ ક્યાં આવે છે? પહેલાં તો મોટા ભાઈ અને ભાભી એને લઈ જાય, પછી મારાથી નાના છે એ લઈ જાય. મારો તો વારો જ નથી આવતો પૂજાને રાખવાનો. પણ જો તું પૂજાને વાત નહીં કરતી હો, નહીતર એને એ જીદ કરશે, પછી આદિ ના પાડશે તો પાછી રડશે. ખબર છે મને, હું મારી ઢીંગલીને રડાવું એવું લાગે છે તમને? હા બસ. તો એક કામ કરશું ભાભી, આ વખતે છે ને મારે એક કોન્ટ્રાક્ટ સાઇન કરી નાખવો છે. એટલે એમ કે પૂજાને કોણ પહેલા લઈ જશે, કોણ પછી લઈ જશે, બધાના એક પછી એક નંબર વાઇઝ નંબર જ પાડી દઉં. તારીખ વાઇઝ. અરે માદીભાઈ, એવું નથી, પણ તમે જ વિચાર કરો ને. આ જો પૂજાને મોટા ભાઈ લઈ જાય, પછી એ કે અમારું મન નથી લાગતું એટલે મારો જીવ બળે, એટલે હું પાછી ઘરે ન લાવું, અને હા પછી વારા આવી જાય નાના અને એ લોકો બધા લઈ જાય. એટલે કહે છે તો ખરો કે સન્ડે બધાના વારા, એકનો વારો આવે એનો વારો આખો રાઉન્ડ ફરે ત્યાં સુધી બીજી વાર ન આવે, પછી કોણ તને અન્યાય કરવાનું છે? બસ હવે પૂજા રમકડું નથી ને, એટલે એને ફાવે એને ત્યારે એને, પછી તમે ખોટું મારા પર ગુસ્સો ન કરશો. ભાભી સોરી, ભાઈને શું કામ ખીજાવ છો? મને કહી દો ને જે કેવું હોય તે. પણ મેં કહ્યું ને તમને કે બીજી વાર પૂજા તમારી સાથે જ આવશે અને આ વખતે વેકેશનમાં તમે જ લઈ જજો. બસ એ વાત તો આ છે ને પૂજા કરતા નાની છે. પૂજા જીત કરે ને એના કરતા ડબલ જીત તો આ કરે. બહુ સારું, બહુ ડાયા. પૂજા ક્યારે આવશે? હવે એનું કંઈ નક્કી ના કહેવાય. એની મમ્મી જ્યારે બજારમાંથી આવશે ને ત્યારે એના કાન પકડીને ઘરે લાવશે, ત્યાં સુધી રમ્યા જ કરશે. કંઈ નહીં, હું બહાર જ બેસું છું, મારે મારી પૂજા સાથે થોડો સમય વિતાવવો છે. હા તો ઓટલા પર બેસ, એ આવે ને ત્યાં સુધી આમ
જોઈને બેસ આવે એટલે રમાડી. હા તે મારી લાડકી છે, હું રાહ જોઈ શકું એના હા માટે. તો જો સમજાવો ને આદિત્યભાઈ તમારા મોટા ભાઈને. જવા દો ને હવે. હા હા તમે જાઓ ભાભી. પણ એણે જ તો કીધું કે હું બાર ઓટલે રાહ જોઉં છું. મેં ખોટું હું કીધું? પૂજા, આ સ્કૂલ બેગ તૈયાર થઈ ગયું છે. ફટાફટ નાસ્તો કરી એટલે સ્કૂલે મૂકવા આવે તારા પપ્પા. ચલો. પપ્પા પપ્પા પપ્પાનું શું કામ છે? અરે તમે શાંતિ રાખો ને. પપ્પા બોલ ને. લો આ ચાખો. હું શું કામ ચાખું? અરે પણ તમે જ તો કીધું છે કે કંઈ પણ ખા એની પહેલા મને ચખાડજે. અરે ગાંડુ, આ ઘરની વસ્તુ મારે ન ચાખવાની હોય. સમજ, કોઈ બહારની વ્યક્તિ તને કંઈ પણ આપે તો મારે ચાખવાનું હોય, બાકી નહીં. ના પહેલા તમે ચાખો પછી જો ખાઈશ. અરે રે રે, આ તો કેવી જિદ્દી છે હા? તારા ઉપર જ છે એકદમ. મેં શું કર્યું? આ તમે શીખડાવ્યું તું ને કે કોઈ વસ્તુ હું ચાખું પછી જ ખાવાની. હવે સ્કૂલે પણ જજો એટલે રિસેસમાં તમને ચખાડીને ખાશે. અરે ના ના, જો બેટા ઘરેથી જે નાસ્તો આપે ને એ બધો ચાખીને જ આપ્યો હોય છે, એટલે એ તું ખાઈ શકે, એમાં કોઈ જ બીક નથી. હા એટલે આ તો ચાખો. અરે રે રે, માનશે જ નહીં. લે આ બરાબર છે, તું ચાલુ કર દે. ફટાફટ નાસ્તો કર, ચાલ જલ્દી, આ સ્કૂલ માટે લેટ થાય છે. કેવી છે? મારી વાત માનવામાં નથી આવતી. હું આપું તોય પપ્પાને ચખાડવાનું. પપ્પા એક તો કીધું છે. બરાબર છે, બરાબર છે. બધી વસ્તુ તારે મને કહી જ દેવાની, તારી મમ્મીની વાત બધી માનવાની નહીં. મારું કંઈ નહીં માનવાનું એમ કહી દો ને, શીખડાવી દો કે મારી કોઈ વાત ન માને. અરે એવું નથી કહેતો, માનવાની, પણ તારા મમ્મીની બધી વસ્તુ મને કહી દેવાની. હા કહી દેજે. હા ચાંપલી થઈ જજે તું પણ. મોડું નથી થતું? અરે મોડું થાય છે, પણ હવે એને નાસ્તો તો કરી લેવા દે, શાંતિથી વેફર તો ખાવા દે ભાઈ. તારે ભારે ઉતાવળ. આ ક્યારે ખાઈ લેશે? છોડ, હું તને ભરી આપું છું, ત્યાં રિસેસમાં ખાઈ લેજે. પકડો. અરે હું શું અત્યારે ભલે ને ખાતી ખા ખા બેટા ખા. આથી મોડું થઈ જશે એને. હા ચાલ લાવ. અને હું શું કહું છું, વળતા જ્યારે ઘરે આવો ને તો ફોન કરજો, કામ છે. ફોન? ના, હું ત્યાંથી ડાયરેક્ટ બહાર જવાનો છું, મારે બીજા ઘણા બધા કામ છે. ક્યાંય જવાનું નથી. રાત્રે જમવું હોય ને તો ફોન કરજો, બાકી જમવાનું નહીં બને. અરે આ તો કેવી દાદાગીરી છે, રાતનું જમવાનું અત્યારથી કોણ આપણને હેરાન કરતું હશે? હું બીજું કોણ? શું હેરાન? આ તો આ ખોટું કહેવાય. હું તને કહું છું ને, એને સ્કૂલે મૂકીને મારે ડાયરેક્ટ બહાર જવાનું છે, એક ભાઈ મારી રાહ જુએ છે. તો એ ભાઈને ફોન કરો કે રાતનું જમવાનું એની સાથે જ છે, એટલે મારે ચિંતા જ નહીં. અરે એવું થોડી ચાલે, રાતનું જમવાનું તો ઘરે જ હોય ને. તમને ખબર છે ને કે મારે કંઈ કામ હોય તો તમે ઓફિસે જ જાઓ છો ને? બીજે તો ક્યાં જવાનું ઓફિસ સિવાય? તો એમાં આટલું બધું રાડું પાડવાની ક્યાં જરૂર હતી? હા તો તું કેવા સવાલ કરે છે? ઓફિસે જ જાઉં છો ને? સાચા માણસ હોય ને એને આટલું ઊંચેથી ન બોલવું પડે. તું અહીંયા ધ્યાન દે. હા ફટાફટ લે. હા ખાલી ખોટું આનું સાંભળવું એના કરતાં તો બંને આપણે જલ્દી જઈએ. અશોકભાઈનો કંઈ ફોન આવ્યો હતો? ના, કેમ? કંઈ નહીં, આજે દિવસે તબિયત ખરાબ હતી ને તો એકવાર ફોન કરીને પૂછી લેજો એમને. અરે હા, એ તો હું સાવ ભૂલી જ ગયો. હા કંઈ નહીં, હું પૂછી લઈશ એમને ફોન કરીને કે તબિયત કેમ છે. હા સાંજ પડશે, સ્કૂલે રજા રાખી દો ને ઓફિસે પણ. એવું થશે? નક્કી નહીં. અરે બાપરે, એટલે સ્કૂલે જવાનો વિચાર તો છે ને? જવાય તો જઈશ. કેવો જવાબ આપે છે આ? તારી જેવા. તમારા જેવા. કઈ વાંધો નહીં હા બેટા, તું કહે ને ત્યારે આપણે સ્કૂલે જઈએ અને હું કહી દઈશ સ્કૂલે. બીજું શું કે ભાઈ આ તો શું હતું કે મમ્મી એના ટિફિન બનાવવામાં લેટ થઈ ગયું છે, લંચ બોક્સ ભરવામાં વાર લાગી ગઈ, એટલા માટે અમારી ઢીંગલી લેટ થઈ ગઈ, બાકી એ તો ટાઈમે જ હોય. બસ હવે તમે જ ખોટું બોલતા શીખડાવશો બધું એને. અને તું ચકલી મોડું જલ્દી ચલાવ, મોડું થાય છે. હવે ખાઈ તો છે બચારી કેટલી. હા જો બરાબર છે, ચકલીની જેમ જ ચાણે છે. ચક ચક. બસ હા બસ તો ચાલ આપણે ફટાફટ જઈએ, તને સ્કૂલે ઉતારું અને પછી પાણી પીવું છે. લે 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 પાણી પી લે ફટાફટ. હા બસ બસ. હા નિરાતે, હા નિરાતે શ્વાસ લેજે. બધું શીખડાવી દો, બધું શીખડાવી દો. ને સાંભળ, હું તો યાર ભૂલી જ જાઉં છું, આ તારી મમ્મી છે ને મને બધું જ ભૂલવાડી દે છે. ત્રાસ છે તારો તો. હા થેન્ક યુ. હા હવે અમે જઈએ.
તો નીકળો ને. હા તો નીકળીએ છીએ ને કે વાત નહીં જોઈએ. ચાલ બેટા આપણે આની સાથે ક્યાં તું વાત કરવા બેઠી? સાંજે ફોન કરજો, બાકી જમવાનું નહીં બને. હાલો. અરે કઈ નહીં, આ પૂજાને સ્કૂલે મૂકવા આવ્યો હતો. અરે હમણાં જ આવું છું, કઈ કામ હતું? હા હા બસ જો ને સ્કૂલથી થોડો દૂર છું, 5 થી 10 મિનિટમાં પહોંચ્યો સમજો. હા હા સારું ચાલો. બેટા હવે સ્કૂલ દૂર નથી, સામે તારી સ્કૂલ તો આવી ગઈ છે, તું હવે અહીંયાથી જતી રહીશ? સારું, બાય બાય. બાય. હા ધ્યાન રાખીને ભણજે. હા હા. અને હા આ મસ્તી ઓછી કરજે. હા. હા અને સાંભળ, હું શું કહું છું કે આ લંચ બોક્સમાં જે પણ આપ્યું હોય ને બધું ખાઈ લેજે. હા હા હા. હા સારું. અને સાંભળ, હું શું કહું છું કે ટ્યુશનમાંથી જે હોમવર્ક આપે ને તારા મમ્મી પાસે કરાવજે, મારી વાટે રાખતી નહીં. હા હવે હું જાઉં? હા જા. અને સાંભળ, બાય બાય. પૂજા, આ એકલી અત્યારે ક્યાં જઈ રહી હતી? અરે સ્કૂલે જાઉં છું. સ્કૂલે? પણ તારા ડેડી? એને કઈ કામ હતું તો એ મને મૂકીને ચાલ્યા ગયા. હા સારું. પૂજા તને ખબર છે આજે મારો હેપી બર્થડે છે? હેપી બર્થડે કાકી. થેન્ક યુ. પણ હું તારા માટે એક વસ્તુ લઈને આવી છું. શું? પેંડા. તને બહુ ભાવે છે ને? જો આ પેંડા છે ને હું સ્પેશિયલ તારા માટે લાવી છું. મને ખબર હતી કે મારી પૂજાને બહુ પેંડા ભાવે છે, તો આ પેંડા જે લંચ પડે ને ત્યારે ખાઈ લેજો. ઓકે? થેન્ક યુ. હા પણ ભૂલ્યા વગર. હા હા. સારું જા. બાય બાય. સ્વીટી બોલ ને, તું અહીંયા? હા હું અહીંયા. મને એક વાત કહો, તમે પૂજાને શું આપ્યું? હા કઈ નહીં, એ છે ને મને કહેતી હતી કે મારી પાસે કંપાસ બોક્સ છે ને તૂટી ગયો છે, એટલે મેં એને નવો લઈ આપ્યો. પણ ખબર નહીં કેમ મને એ કંપાસ બોક્સ છે એવું તો ન લાગ્યું, કાંઈક ખાવાની વસ્તુ હોય ને એવું લાગ્યું. આ કેવી વાત કરે છે તું? મારે શું કામ તારી પાસે ખોટું બોલવું જોઈએ? અને પૂજા આપણા બધાની દીકરી છે, તો મને ખોટું બોલીને શું મળવાનું છે? તને વિશ્વાસ ના આવતો હોય ને તો પૂજા જો વધારે આગળ નહીં ગઈ હોય, જઈને પૂછી શકે છે. પાકું? હા કેમ નહીં? સારું તો એને પૂછવા જાઓ ને. હા જા. અરે દામિની ભાભી તો મસ્તી કરતી હતી, તો તમે તે મને એમ થયું તમે કઈક એને ખાવાનું દીધું, તો એને એકને જ દીધું, ઘર માટે કઈ લાવવાના છો કે નહીં એટલે પૂછું છું. ના આવે. હા તું કેવી વાત કરે છે? ખાવાની કઈ વસ્તુ લાવી હોય તો બધા માટે જ લઈને આવ ને. પણ તું એક વાત ભૂલી ગઈ છે. શું? કે આજે મારો બર્થડે છે. અરે હા સોરી ભાભી, હેપી બર્થડે. થેન્ક યુ. અને આમ જો બર્થડે છે તો હવે તો ખાલી હાથે નહીં ચાલે, તમારે પાર્ટી તો દેવી જ પડશે. હા કેમ નહીં ને, પાર્ટી આપીશ, પણ અત્યારે નહીં, રાત્રે. પાકું ને? પાકું પાકું. અને તમે આમ ક્યાં જાવ છો? ઘરે નથી જાવું? એમાં એવું છે કે મારે અત્યારે એક જરૂરી કામ છે, તો એ પતાવીને આવું ને પછી આપણે બધા મળીએ. કાંઈ નહીં, આમ જુઓ હવે છે ને હું તમારો બર્થડે ભૂલી ગઈ ને એ માટેની મારી સજા. તમે ઘરે આવશો ને એટલે તમારી માટે એક મસ્ત સરપ્રાઈઝ હશે. સારું. તું અહીંયા શું કરતી હતી? અરે હું તો શોપિંગ કરવા જતી હતી, એમાં તમને અને પૂજાને જોઈ ગઈ. મેં કીધું આ બેની વાતો પતે તો કંઈક જાઓ, નહીંતર વચ્ચે આવીશ ને તો ખોટું તમને ડિસ્ટર્બ. હા એમ પણ પૂજા ઘણી ઉતાવળમાં હતી, એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે મને પણ સરખી રીતે નથી મળી, ફટાફટ વહી ગઈ. તમે આ સાઈડ પેલી માર્કેટ છે એ સાઈડ જાવ છો? ના ના, મારે એકચ્યુઅલી આમ જવું છે. તું આમ જતી હતી ને? હા હું માર્કેટે જાઉં છું. કાંઈ લાવું નથી ને ભાભી તો કયો લઈ? ના ના, મારે કાંઈ નથી લાવવું. સારું ચલો, અને ઘરે વહેલા આવજો. હા હા.
કે વચ્ચે આવી ગઈ. દામિની કેમ થયું? કામ પતાવી દીધું? હા, પૂજાને મીઠાઈ આપી દીધી? હા, પૂજાને તો મીઠાઈ આપી દીધી હતી, પણ વચ્ચે પેલી સ્વીટી આવી ગઈ. એને પછી આવવાનો બહુ શોખ લાગે છે. બહુ દોઢી થતી હતી. તમે પૂજાને શું આપ્યું મેં જોયું, પણ મેં મારું બેકઅપ રાખ્યું જ હતું. પૂજાને કાલ જ મેં કંપાસ બોક્સ આપી દીધો હતો, એટલે અત્યારે જઈને પૂછે જ ને તો આપણી ચોરી પકડી ના જાત. તો સારું. અને હું શું કહું છું, તો હવે આપણે હોટલમાં જવાનું છે ને? હોટલમાં? હા. અત્યારે શું કામ છે? તો અત્યારે શું કામ જવું જોઈએ હોટલમાં? અરે આ મીઠાઈ આપી દીધી ને એટલે. શું મીઠાઈ આપી દીધી? હજુ ફક્ત મીઠાઈ આપી છે. એ મીઠાઈમાં જે પોઈઝન નાખ્યું છે ને એનું અસર હજુ નથી થઈ, કારણ કે જ્યારે પૂજા એ મીઠાઈ ખાશે અને પછી એનો અસર થશે ને. હા, પૂજા પણ ઉપર વહી જાય અને આ ભાઈ ભાભીનું જે માન છે ને એ પણ ઉપર જતું રહે. હા, એ તો જતું રહેશે. હા. અને હોટલમાં તો આપણે જઈશું, હા. પણ અત્યારે નહીં, રાત્રે. એક તો મારા બર્થડે ની ખુશીમાં અને એક તો પૂજા આ દુનિયામાંથી જતી રહેશે એની ખુશીમાં. હો, તો બબ્બે ખુશી હે. પણ તારા બર્થડે ની ખુશી કરતા મને આ ખુશી છે ને એ વધારે મળશે. હા, સમજી તું? કારણ કે તારો બર્થડે તો વર્ષે ને વર્ષે આવશે, પણ આ એકવાર જ જાહે. પછી ભગવાને અફસોસ કરશે કે આને નીચે મોકલી જ ન હોત ને તો સારું હતું. છોડો ને એ બધી વાત. હવે ભગવાન એને મોકલી દીધી છે ને આપણે પાછી એને ભગવાન પાસે મોકલી પણ રહ્યા છીએ. રિટર્ન કરવી પડે ને. આપણે ઓનલાઈનમાં ગમે એ વસ્તુ મોકલવી અને હારી ન નીકળે તો આપણે કેમ રિટર્ન કરી દેવી? એવી જ રીતે આ પૂજા અને ભગવાને તો આ ધરતી ઉપર મોકલી દીધી, પણ એના લીધે આપણે કેટલો પ્રોબ્લેમ હતો, એટલે પૂજા હવે રિટર્ન થશે. એ પણ આ સાંજ સુધીમાં જ ને. હા, એમ પણ એ પૂજા મને આંખમાં કાંટાની જેમ ચૂંટતી હતી. એને બોલાવું ને તો મને જ ખબર છે કે એને કેવી રીતે બોલાવતી હતી. છોડો એ બધી વાત. હવે આપણે ફટાફટ અહીંયાથી નીકળી જવું જોઈએ. જો તમારા એક પણ ભાઈ કે પછી તમારી એક પણ ભાભી અહીંયા આવી જશે ને તો આપણા બંનેની વાટ લાગી જશે, કારણ કે એકને તો હજુ સંભાળી રહીશું. ચાલ તો જલ્દી જઈએ. ચાલો. આ પીનો કોણ સ્કૂલે લઈને જાય? આ બધું નહીં લઈ જવાનું બેટા. આખું બેગ ભર્યું હોય છે. બોલો આમ તો કેવો રહ્યો આજનો દિવસ? મસ્ત. હોમવર્ક કર્યું તું? તો વાંધો નહીં બેટા. સ્કૂલે કોઈ કઈ કહેતું તો નથી ને? ના. તો વાંધો નહીં. કંઈ પણ હોય ને તો ઘરે આવીને કહેજે. હા ને? હા. કેટલી બધી વસ્તુઓ. તું આ બધું શું લઈને જાય છે? અરે શું જરૂર હોય એ તો બધી વસ્તુ લઈ જ જાય ને. અચ્છા, આ હેર ક્લિપ ની ત્યાં શું જરૂર હોય? અરે ત્યાં બધી એની બેનપણીને બતાવવાની હોય કે જો મારી પાસે તો આવી મસ્ત ડાયનોસોર છે કે શું છે? ડાયનોસોર છે. હા, તો ડાયનોસોર વાળી પિન છે ના કહેવાનું હોય, વાત કરે છે. પપ્પાનો ફોટો લઈ જતી હોય તો ચા ડાયનોસોર થી કમ છે? તે પપ્પા છોકરી બની ગયા. શું છે હવે? મારે તો ક્યારે કઈ જોવાનું નહીં. હા, જો તમે. પૂજા, આ શું છે? પેંડા. ખબર છે મને પેંડા છે, આંધળી નથી. કોણે આપ્યા? દામિની કાકીએ. આજે એમનો બર્થડે છે ને એટલે. અરે વાહ. તો પછી તે ખાધા કેમ નથી? હું પહેલા તમને ચખાડીશ પછી જ ખાઈશ. પણ દામિની સ્કૂલે શું કામ આવી હતી? ઘરે આપી જવાય ને? ના, પપ્પા મને મૂકીને ગયા, પછી હું જતી હતી તો એ બહાર આવ્યા અને મને કીધું કે આજે મારો બર્થડે છે. અચ્છા, તો આ મેડમને ખોટું લાગ્યું છે. અશોકભાઈને લેટ ફોન કર્યો તો ને ખબર પૂછવા, એટલે ઘરે ના આવી. જોયું? આવું છે. અરે ના આવે એવું શું હોય? પણ દીકરા, આ ભાભીની આંટી તો આપણા ઘરના કહેવાય અને એ કઈ પણ વસ્તુ આપે તો ખાઈ લેવાય ને, એમાં શું થઈ ગયું? ના પપ્પા, હું તમને ચખાડ્યા વગર તો કઈ જ નહીં ખાઉં. અરે બાપરે, આને મેં શું શીખવાડી દીધું? તો આ કંઈ પણ ખાતા પહેલા બધું મારે ચાખવાનું. મને ન ભાવતું હોય ને એ પણ ચાખવાનું. બેટા, દામિની આંટી છે, રીચા બાબુ છે, હું છું,
અમે ઘરના કહેવાય. અમે આપેલી વસ્તુ ન ચાખવાની હોય. કોઈ અજાણ્યું વ્યક્તિ હોય જેને તું ઓળખતી ના હોય ને એના પર વિશ્વાસ નહીં કરવાનો. પણ ના તો પણ પહેલા તમે જ ચાખવા. એ ભગવાન, આ છોકરી તો માનતી જ નથી મારી કોઈ વાત. હવે તો મારે આ પેંડા ખાવા જ પડશે. જો હું ચાખવા બેસીશ ને તો આ બધા પેંડા પૂરા કરી નાખીશ. ચાલશે? હા ચાલશે. સુગંધ આવે છે જો. બસ હવે મસ્ત છે મસ્ત. હા હા. બહુ મસ્ત, એકદમ મસ્ત છે. તો હવે પૂજા ખાઈ શકે ને? અરે ખાઈ જ શકે ને, પણ રહેવા દે ને. આ કેટલા બધા પણ સારા નથી, તારે નથી ખાવા. અરે બધા હું ખાઈ જાય. જોયું ને, એટલે જ કહું છું. શું થયું આદિ? પાણી લઈ આવું? આદિ પાણી લઈ આવું? હટ તો બેટા. આદિ આદિ શું થાય છે? આદિ આદિ શું થાય છે? ખબર નહીં. પૂજા પાણી લઈ આવ બેટા. આદિ આદિ શું થાય છે? આદિ બોલો ને. આદિ પૂજા જલ્દી આવો બેટા. આદિ આદિ શું થાય છે? બોલો ને આદિ. આદિ આદિ પ્લીઝ કંઈક બોલો ને. પૂજા પૂજા છો ને તારા પપ્પાને શું થાય છે? પપ્પા આદિ શું થાય છે? આદિ બોલો ને. પપ્પા આદિ 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 જવાબ આપો ને. આદિ આદિ ઉઠો ને. પપ્પા આદિ પપ્પા ઉઠો. આદિ આદિ પપ્પા ઉઠો ને. આદિ ઉઠો ને. આદિ જવાબ આપો. પપ્પા આદિ પપ્પા ઉઠો ને. હા મયુર, હા કાલે મળીએ. હા વાંધો નહીં, ચાલ રાખો. અશોક, હા એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. અરે કેમ, શું થયું? ગજબ થઈ ગયું છે. એટલે થયું છે શું એ તો બોલ. મેં જે મીઠાઈ, પેલી પોઈઝન વાળી જે મીઠાઈ હતી ને, પૂજાને આપી હતી, એ ગાંડીએ પોતે ન ખાધી અને આદિભાઈને ખવડાવી દીધી. હા, હે ભગવાન, આ શું થઈ ગયું? તો ત્યારે કેમ છે એમને? મીરા ભાભીનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે આદિભાઈને હોસ્પિટલ લઈ ગયા છે અને કેસ બહુ સિરિયસ છે. હા અશોક, હવે શું થશે? જો શું થઈ ગયું? ડોક્ટરે રિપોર્ટ આપી દીધા ને તો એમાં ક્લિયર ખબર પડી જશે કે એમણે જે મીઠાઈ ખાધી છે ને એમાં પોઈઝન હતું. તો બહુ ખોટું થઈ ગયું. હું હોસ્પિટલ જાઉં? ના આવે. ત્યાં હોસ્પિટલ જઈને શું કરશો? ઉલટાનું તમને ત્યાં કોઈ કાંઈ પૂછી લીધું તો અને ભૂલમાં પૂજાએ કહી દીધું તો કે મીઠાઈ આપી હતી આપણે લોકોએ તો. એ વાત પણ સાચી. હવે આપણે કરવું શું? મને પણ નથી ખબર. હા તો ભૂલમાંથી ચૂરમાં પડી ગયા છીએ. બીજાના માટે ખાડો ખોદ્યો હતો ને આપણે જેમાં પડી ગયા. તો હવે શું થશે? એટલે કાંઈ હોસ્પિટલથી સમાચાર આવ્યા છે કે નહીં? કહું તો છું કે ડોક્ટરે કહ્યું છે કેસ સિરિયસ છે. અત્યારે કાંઈ કહી શકીએ એમ નથી. આ તો બહુ કરી હો. આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું ભૂલ? હા, પેલા નહોતી ખબર પડતી. જ્યારે આ પ્લાન બનાવ્યો હતો ત્યારે તો બહુ મોટી આગતા હતા કે ના ના તું મીઠાઈ આપી દે, તારો પ્લાન સક્સેસફુલ થઈ જશે. પણ મને થોડી ખબર હશે કે એના બાપને ખવડાવશે એમ. મેં એને ક્લિયર કહ્યું હતું કે તું આ મીઠાઈ લંચમાં ખાઈ લેજે. એને પણ કોને ખબર શું ભૂલ સૂઝ્યું ને તે મીઠાઈ ના ખાધી એણે. એને શું જરૂર હતી મીઠાઈ ખાવાની? જો એને મીઠાઈ ખાઈ લીધી હોત તો અત્યારે આપણા જીવનમાં કેટલી શાંતિ આવી ગઈ હોત. હા, પણ હવે તો મને એવું લાગે છે કે વધારે સમય નથી. હા
બધાને સાચી હકીકતની ખબર પડી જશે. હકીકત ખબર પડી જશે તો પછી તો આપણા બંનેની હાલત કેવી કરશે એ લોકો? મને પણ એ જ વિચારીને ટેન્શન થઈ રહ્યું છે. હવે શું કરવું? મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. અને હું શું કહું છું કે જો આ વાત બધા ભાઈઓને ખબર પડશે તો પ્રોપર્ટીમાંથી આપણને કાંઈ નહીં આપે અને ઘરની બહાર કાઢી મૂકશે. તમને અત્યારે પ્રોપર્ટી ની પડી છે અને વિચાર કરો કે તમારા ભાઈઓએ કે ભાભીએ જો આપણા ઉપર કેસ કરી દીધો તો પોલીસમાં જાણ કરી દીધી ને તો આજીવન આપણે જેલમાં ચક્કી પીસવી પડશે. ભાઈ તો હું તને શું કહું છું, હાલને આપણે ક્યાંક ભાગી જાવી. ભાગીને શું કરીશું? ભાગી જઈશું ને તો એ લોકોનો શક પાક્કો થઈ જશે કે આ બધાની પાછળ આપણો જ હાથ હતો. અને હજી ભાઈ ક્યાં વયા ગયા છે? કા હજી તો દાખલ જ છે ને, કદાચ બચી જાય તો. અશોક, એ જે પોઈઝન હતું ને એ બહુ ખતરનાક હતું. એની અસર માણસ ખાઈને એટલે 30 સેકન્ડમાં દેખાવા લાગે. હા, પૂજાએ તો આપણી આરતી ઉતારી નાખી. હે, પૂજાનું પ્રકરણ મૂકો ને હવે આગળ શું કરીશું ને એ વિચારો. ના તો આપણે આ શહેર છોડીને જઈ શકશું, ના તો એ લોકોની સામે જઈ શકશું. તો આનો તો કંઈક રસ્તો તો કાઢવો પડશે કે નહીં? એમ આ બધું છે ને કરતા પહેલા વિચારવું જોઈતું હતું. અને તમને તો શું ફરક પડવાનો છે? તમે તો હાથ ઊંચા કરી દેશો કે આ વસ્તુની મને કઈ ખબર જ નથી, મેં કઈ કર્યું જ નથી, બધું મારા માથે આવશે. પણ મારવાનો પ્લાન તો હું તારી ઉપર નહીં આવવા દો, પણ તે જ આપ્યો તો મારવાનો પ્લાન. કે પૂજા આ દુનિયામાં નહીં રહે તો ભાઈ ભાભીનું માને નહીં. વાહ, તો ત્યારે તો મારી વાતમાં બહુ હા પાડતા હતા કે હા સાચી વાત છે તારી, આપણા રસ્તાનો કાંટો હટી જશે. પણ હું તારું નામ નહીં દઉં, તું કઈ ચિંતા નહીં કરતી. હવે એ બધું છોડ ને આમાંથી બહાર કેમ નીકળવું એ વિચાર. મને નથી ખબર, નથી મારું દિમાગ કામ કરતું. અને હવે છે ને તમે ઘડીક વાર ચૂપ રહેજો, હું કંઈક વિચારી શકીશ કે હવે શું કરવું. બેટા મીરા, બસ આદિનો સાથ આપણો અહીંયા સુધી જ હતો અને ભગવાનને જે ગમ્યું એ ખરું. રડ નહીં બેટા, રડ નહીં, અમે તારી સાથે છીએ ને. હા મીરા, રડીશ નહીં. જીભાઈ ગયા એનું દુઃખ બધાને જ છે, પણ અમે છીએ તારી સાથે. હા મીરા, અમે બધા છીએ તારી સાથે, હવે રડ નહીં. મીરા ભાભી, કિસ્મતમાં લખેલું હોય ને કોઈ બદલી શકતું નથી. કદાચ ભગવાનને આજ મંજૂર હશે આદિભાઈ નાની ઉંમરે. ના મીરા ના. મોટા ભાઈ, કેટલો હસતો ખેલતો હતો પરિવાર. અને કુદરતના આ હું પૂછ્યું, એને ખજાનો મીરલો ચોરી ગયો. હા, એને ખજાને કઈ મોટી ખોટ પડી ગઈ કે આપણા પરિવારમાંથી આદિને તો છીનવી જ લીધો, પણ આપણી લાડકી પૂજા અને બાપને પણ. બાપ વગરની દીકરી થઈ ગઈ. મને ખબર છે ભાઈ, બધાને આપણે કોઈ વાતની ખોટ નહીં આવવા દઈએ, પણ બાપનો પ્યાર તો અચૂક યાદ આવે ને. હા,
હજી પણ માનવામાં નથી આવતું કે આપણો લાડકો આદિ આપણી વચ્ચે નથી રહ્યો. હજી તો જાણે કાલની જ વાત લાગે છે કે આપણે બધા અહીંયા જ ઊભીને પૂજાનો બર્થડે મનાવતા હતા, તાળીઓ પાડીને ગીત ગાતા હતા. તમને ખબર છે આદિ કેટલો ખુશ હતો. અને જ્યારે ગયા ત્યારે હું તમને કહીને ગયો હતો ને કે બહુ જલ્દી આપણે બધા પાછા ભેગા થશું, પણ એ નથી ખબર કે આવી રીતે ભેગા થશું. ભાઈ આપણે કુદરતે નિર્માણ કરેલું હોય ને એ પ્રમાણે આપણે જીવવું જ પડે છે ભાઈ. પણ શું કામ ભાઈ, શું કામ? કુદરતે લઈ જવો હતો તો મને લઈ જવાય ને. રોનકભાઈ, પૂજા બિચારી પૂજાના માટેથી બાપનો છાયો વયો ગયો ભાઈ. રોનકભાઈ આવું નહીં બોલો. તમે લોકો એના પપ્પા જ છો. તમે બધા એના મોટા પપ્પાની પણ પપ્પા છો. આવું નહીં બોલો તમે. અને ભાઈ એમ જો એકબીજાના બદલામાં જવાતું હોય ને તો અમે મોટા થોડા રોકાયા અમે જતા રહીશું ભાઈ. આજે આપણા પરિવારમાં એક એવી ખોટ પડી છે જે ક્યારેય નહીં પૂરાય. હા, હું જ્યારે દુઃખી થતો ને ત્યારે આદિભાઈ ત્યારે મને હક કરી લેતા. એટલે જ્યાં સુધી હું હસું નહીં ને ત્યાં સુધી મને કોશિશ કરતા કે હું સ્માઈલ આપું. હવે સ્માઈલ કોણ આપશે મને? એની એ જ તો ખાસિયત હતી. નાના સાથે નાનો ને મોટા સાથે મોટો થઈને રહેતો. એની ખોટ ક્યારેય નહીં ભૂલાય. પણ ભાઈ બધાને હિંમત રાખવી પડશે અને આવેલી મુસીબતનો સામનો સાથે મળીને કરવો પડશે. એના સિવાય કોઈ છૂટકો નથી ભાઈ. મારી મીરા પર કેટલો મોટો પાડ તૂટી પડ્યો. હજી તો એ જ પોતે કેટલી નાની છે. મીરા, મીરા, અમે બધાય તારી સાથે છીએ બેટા. થોડી હિંમત રાખજે. મને સમજાતું નથી કે આદિત્યભાઈને આવું અચાનક કેવી રીતે થઈ શકે. આ તો એ તો સ્વસ્થ હતા. એક પણ જાતની બીમારી નહીં, કોઈ પણ જાતનો રોગ નહીં. અચાનક આવું. આદિત્યનું મૃત્યુ કાંડા ખાવાનું છે. શું? હા, આ તમે શું બોલો છો? આવે છે એવું રિપોર્ટમાં આવ્યું હતું. અને મોટા ભાઈ એ પેંડાની અંદર ઝેર હતું. વાત કરે પેંડાની અંદર ઝેર? આદિત્યભાઈ તો એથી કોઈનું ખોટું નથી કર્યું. યાદ પણ નથી કે એની કોઈની સાથે મગજમારી થઈ હોય તો પછી આવું કરવા વાળું કોણ? અને અશોક એ પેંડાનું બોક્સ તારી પત્ની દામિનીએ આપણી લાડકીને આપ્યું હતું. વાત કરે શું આ? અરે હા, પણ એવું થોડું હોય. બસ એક શબ્દ નહીં બોલતો. આજ અમારા રોયેલા મોઢામાં તું હાથ નહીં નાખતો. હા મોટા ભાઈ. પૂજા સ્કૂલ ત્યારે રસ્તામાં દામિનીએ એને પેંડાનું બોક્સ આપ્યું અને કહ્યું હતું કે લે બેટા આ મીઠાઈ લંચમાં ખાઈ લે. પણ આપણો આદિ પૂજાને હંમેશા કહેતો હતો કે તને કોઈ પણ વસ્તુ આપે ને લઈને પેલા મારી પાસે આવજે, પેલા હું ચાખીશ પછી બેટા તું ખાજે. એ મીઠાઈનું બોક્સ જ્યારે આદિને આપ્યું, આદિએ પેંડા ખાધા અને આપણો આદિ
છીનવાઈ ગયો ભાઈ. એટલે એ દિવસ જ્યારે મેં દામિની ભાભી તમને કીધું હતું કે તમે પૂજાને શું આપ્યું, ત્યારે દામિની ભાભીએ મને કીધું કે એણે એક કંપાસ બોક્સ આપ્યો. મેં એની સાથે કેટલી માથાકૂટ કરી, પરંતુ એકદમ બે ન થયા. ત્યારે તમે એને બોક્સ આપ્યું ને? પાપ હતો એના મનમાં, એ ફૂટી ગયું. અશોકભાઈ, આ તમારા ભાઈ અને આ સ્વીટી કહી રહી છે એ સાચું છે? અને તને તને કઈ ખબર પડે છે કે નહીં? બોલ ને મારામાંથી બોલવા હું બેઠો છો? હા, જે આ લોકો કહી રહ્યા છે એ વાત સાચી છે. દાદી જોઈને એટલે તો એમાં કે કોઈ બોલતો નથી. અશોક, દામિની, આ જે સાચું હોય ને કહી દો. મારો હાથ ઉપડી રહે એના પહેલા મારીને હું તમને રોડ ઉપર મૂકી જઈશ જો સાચું નથી બોલ્યા તો. બસ મોટા ભાઈ, એને કેવા છે આવું કરવાનું કારણ શું? બોલો ને અશોકભાઈ, કેમ હજી ચૂપ છો? બોલે છે કે પછી હાથ નાખીને જીભ ખેંચી લઉં? કેટલી વાર કહી બધા તને હવે જે કઈ હોય તે કહી દે. શું બોલું? આમાં અશોકનો કોઈ ભાગ નથી. આ બધું જ મારા કારણે થયું છે. આ ભાઈઓ વચ્ચે એક દીકરી હતી અને એ દીકરીના કારણે બધા જ ભાઈ ભાભીને જ રાખતા હતા. જ્યાં જોવો ત્યાં બસ ભાઈ ભાભી. આપણી ભાઈઓમાં પણ બસ મીરા ને મીરા. કંટાળી ગઈ હતી હું. તમે બધાએ આદિભાઈને મીરા ભાભીને એટલું માન આપતા હતા એ મારાથી નહોતું જોવાતું. ઈર્ષ્યા થઈ મને. મેં વિચાર્યું કે આ બધી જ વાતનું જળમૂળ પૂજા છે. પૂજાના દુનિયામાં નહીં રહેતો આદિભાઈને મીરા ભાભીનું પણ માન ઘટી જશે. એટલે કે મીઠાઈમાં જેમ નાખીને પૂજાને ખવડાવવાની કોશિશ કરી. હા, ખાલી એક નાના માન ખાતર આપણા આ 7 ભાઈઓના પરિવારની લાડકી દીકરી. 7 ભાઈઓ વચ્ચે એક આપણી પાસે એક કુમળું ફૂલ છે, એ પણ તમે છીનવવાની કોશિશ કરી. તમે લોકો માણસ છો કે રાક્ષસ? રાક્ષસ જ છીએ ને કે અમારા મનમાં બહુ પાપ જાગ્યું, આવો વિચાર આવ્યો. 10 વર્ષની નાની બાળકીને મારી નાખવાનો વિચાર. એ પણ કોઈની દીકરી હતી. પ્લીઝ મને અને અશોકને માફ કરી દો. અશોક, દામિની તો બીજા લોહીમાંથી જન્મીને આવી છે, પણ તું તો અમારા કુટુંબનું લોહી છો, અમારા પરિવારનું લોહી છો. તારામાં પણ આવા કુસંસ્કાર આવ્યા? અરે તું આ બધું જાણતો હતો તેમ છતાં તે આ પાપમાં તમને સાથ આપ્યો. મોટા ભાઈ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બસ હવે તું માફી માંગવાના લાયક નથી. તું અને દામિની, હું કાંઈ પણ પગલું ભરી લઉં ને એના પહેલા આ ઘરમાંથી બહાર નીકળો. તમને માફી નહીં મળે. તમે ભૂલ નહીં, પાપ કર્યું છે બંને જણાએ. ઘરમાંથી શું કામ કાઢો છો? હજી તો પૂજા જીવે છે ને. ઝેર લઈ આવો, પૂજાને પીવડાવો, પછી જાજો. મીરા, અમે તને કઈ પણ વસ્તુની ખોટ પડે, રૂપિયાની ખોટ પડે તો અમે આખો પરિવાર મળીને તારી ખોટ પૂરી શકીએ. તો લઈ આવો તમારા ભાઈને પાછો. લઈ આવો, જાઓ. રૂપિયા પૈસાથી માણાની ખોટ પૂરી ન થાય. માણાની ખોટ ફક્ત માણસથી જ પૂરી થાય. આટલું ઝેર હતું તો મને મારી નાખવી હતી. મીરા વહુ, તમને રૂપિયા વસ્તુની ખોટ હોય ને તો આ પરિવાર
એક થઈને તમારી બધી ખોટ પૂરી શકીએ, પણ અમારા ભાઈને અમે પાછો નહીં લાવી શકીએ. પણ અમારા ભાઈના મૃત્યુનો જે જવાબદાર છે ને એને સજા તો આપી શકીએ. અશોક, તું ને દામિની ઊભા થઈને નીકળો છો કે પછી હું ધક્કા મારીને બહાર કાઢું? ભાઈ નથી સમજવું દામિની. અમારે સમજી લીધું અમે લોકોએ. હવે બે અમારી આંખોથી દૂર થઈ જાઓ. જા હવે, કોઈ માફી નહીં મળે આ ઘરમાં તને. જા, બેઠો છે હું આમ. જા, તારું કાવ મોડું લઈને. કેવો ભાવ આવ્યો. એક ભાઈની ભૂલથી આપણે બે ભાઈ ખોયા.